ચાલો સ્ટુડન્ટ, તો આજે આપણે કરવાના છે સારા નેતાના ગુણો, બરાબર, ક્વોલિટીઝ ઓફ અ ગુડ લીડર. હવે આ જે ક્વેશ્ચન છે એ તમને એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે, બરાબર છે. જો તમારી એક્ઝામ થાય, પછી MCQ વાળી એક્ઝામ થાય, બરાબર છે, તો એની અંદર આ જે પોઈન્ટ છે એ ખાસ કરીને તમારે જવાનો છે. તો હવે જે સારા નેતા છે, બરાબર છે, હવે કોઈ પણ વ્યક્તિ હોય ને એના વ્યક્તિત્વને છે ને આપણે બે ભાગમાં, સાયકોલોજી છે ને બે ભાગમાં વેચે છે એને, બરાબર છે. એક તો લીડર અને બીજું ફોલોવર્સ, બરાબર છે. તો અહીંયા છે ને જે સારા નેતા બનવાના જે ગુણ છે, બરાબર છે, એ માટે કયા કયા ગુણ હોવા જોઈએ અને કેવા પ્રકારનું તમારી અંદર વ્યક્તિત્વ છે કે કેવા પ્રકારના તમારા ગુણો છે, એના પરથી આપણને પણ ખબર પડે છે કે આપણે નેતા બની શકીએ છીએ કે નથી બની શકતા, કે નેતૃત્વ કરી શકીએ કે નથી કરી શકતા, બરાબર. કેમ કે આપણને છે ને ઘણીવાર ખબર નથી પડતી કે આપણે આ વસ્તુ જે છે એની અંદર લીડિંગ કરી શકીએ છીએ કે નથી કરી શકતા, બરાબર છે. હવે આ જે નેતૃત્વના ગુણો છે ને એમાંથી કેટલાક ગુણો છે ને તો નેચરલ ક્વોલિટીઝ આપણી અંદર આવેલી હોય છે, ઇનનેટ ઓર નેચરલ ક્વોલિટીઝ, જે આપણને છે ને બાય બોર્ન મળેલા હોય, અને કેટલાક જે ગુણો હોય ને એને આપણે તાલીમ દ્વારા કે સભાન પ્રયત્નો દ્વારા એને આપણે વિકસાવી શકીએ છીએ, બરાબર છે. એટલે સભાન પ્રયત્ન એટલે આપણી જે વિલિંગનેસ છે, બરાબર છે, એનાથી આપણે શીખીએ છીએ કે ટ્રેનિંગ લઈએ છીએ, એનાથી આપણે એને શું કરી શકીએ છીએ કે એક્વાયર કરી શકીએ છીએ, બરાબર છે. તો આ જે બંને પ્રકારના જે ગુણો છે, ઇનનેટ અને જે આપણે ટ્રેનિંગથી લઈએ છીએ એ એક્વાયર્ડ ક્વોલિટીઝ, નેચરલ ક્વોલિટીઝ અને અક્વાયર્ડ ક્વોલિટીઝ, બરાબર છે. હવે આ જે બંને ક્વોલિટી છે ને એ બંનેની અંદર છે ને તફાવત કરવો બહુ મુશ્કેલ છે, બરાબર છે. તો આની અંદર મેં તમને MBAની વાત આગળ કરેલી છે, બરાબર, કે તમે જે MBA છે, માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એનો અભ્યાસ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા એક્ઝામ્પલ છે કે જેમ કે ઓછું ભણેલ ઉદ્યોગ સાહસિકનો દીકરો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરીને પોતાના બાપ દાદાનો ધંધો ચલાવે ત્યારે તે તેના પિતા જેટલો જ સફળ થશે કે કેમ એ કહી શકાતું નથી, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે જે નેચરલ ક્વોલિટીઝ આપણી અંદર આવેલી છે, હવે કોઈ ઉદ્યોગપતિ છે એ ઓછું ભણેલો છે પણ એની અંદર નેચરલ ક્વોલિટીઝ છે, બરાબર, બિઝનેસ કરવાની, અને એના છોકરાએ MBA કર્યું છે, એ અક્વાયર્ડ કરેલી ક્વોલિટી છે, બરાબર છે. તો જે બાપ દાદાનો ધંધો જે ચલાવે છે, બરાબર છે, એ એના પપ્પા જેવો જ સક્સેસફુલી ચલાવશે એ કહી શકાતું નથી, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે તમારી પાસે નેચરલ ક્વોલિટી હોવી બહુ જરૂરી છે. હવે પેલા છોકરાએ ક્વોલિટીને અક્વાયર કરી, બરાબર છે, એને હાંસલ કરી, MBA કર્યું, પણ એના પપ્પા જેટલો એ સક્સેસફુલ થશે કે કેમ એ ખબર નથી, પણ એને ધંધા કરવાની, એનામાં જે નવી ટેકનોલોજીથી જે બિઝનેસ કરવાનો છે, બરાબર છે, એની આવડત હશે. પછી એના પપ્પા પાસેથી પણ એને મોટિવેશન મળશે, એના પપ્પાએ જે પણ આટલા વર્ષમાં શીખો હશે, બરાબર છે, એના પપ્પા પાસેથી શીખશે, ધંધાના જે સંસ્કાર છે, બરાબર છે, એ એનામાં આવશે, ઓકે. એના પપ્પાનો જે એક્સપિરિયન્સ હશે એનામાં આવશે, એના પપ્પા એને શીખવાડશે. તો આ રીતે જે નેચરલ ક્વોલિટીઝ જે છે એના પપ્પાએ એને પણ આપે છે, બરાબર છે. ઉપરથી એણે જે ટ્રેનિંગ દ્વારા બિઝનેસની સ્કિલ શીખી છે એને પણ એ કામ લગાવશે, બરાબર. તો હવે જે સફળ નેતા છે, સફળ નેતાગીરી માટે કુદરતી બક્ષિસ ગુણો અને તાલીમ દ્વારા વિકસાવેલ ગુણોનું સંયોજન જરૂરી છે, ઓકે. આથી જ નેતૃત્વ સંબંધી નીચેના બે વિધાનો અનંત રીતે ચાલ્યા જ કરે છે કે નેતાઓ જન્મે છે તેમને બનાવી શકાતા નથી, નેતાઓનો વિકાસ કરી શકાય છે તેઓ જન્મતા નથી. બંને કેટલા ઓપોઝિટ છે, બરાબર છે. પણ આપણે ઇતિહાસને જોઈએ ને, બરાબર, તો મને એવું લાગે છે કે જે નેતાઓ છે ને એ લોકો જન્મે જ છે, બરાબર છે. લીડર્સ આર બાય બોર્ન, ઓકે, લીડર્સ આર બોર્ન. એ લોકોને છે ને મતલબ બનાવવા માટે, કંઈક વસ્તુ કરવા માટે એ લોકોને છે ને એ લોકોની લાઈફના જે એક્સપિરિયન્સ છે ને, બરાબર છે, એ જોઈએ, બરાબર. આપણે અબ્દુલ કલામને જોઈએ,
એમનું જે જીવન હતું ને, એક નાનકડા ગામમાં રહેતા હતા તમિલનાડુની અંદર, બરાબર. તળાવના કિનારે જે રામેશ્વરમ ગામ છે ત્યાં મંદિર છે, બરાબર છે. તો પેલો તરાપો આવે એ ચલાવીને એ લોકોનું ગુજરાન ચાલતું હતું, બરાબર છે. પણ પછી આપણા દેશના પ્રેસિડન્ટ બન્યા, સાયન્ટિસ્ટ હતા બહુ મોટા, બરાબર છે. એટલે એમનામાં જે લીડરશિપનો ગુણ છે ને એ પહેલેથી આવેલો હતો, બરાબર છે. ગાંધીજી લીડરશિપનો ગુણ આવેલો હતો, બરાબર છે. એવા બધા બહુ મહાન નેતાઓ થઈ ગયા, બહુ બધા એવા લીડર્સ થઈ ગયા, બરાબર છે, જેમણે કશે ટ્રેનિંગ નથી લીધી, ઇતિહાસ જોવા જઈએ તો, બરાબર છે. એટલે મને એવું લાગે છે કે લીડર્સ આર બોર્ન, પણ કેટલીક જગ્યા પર ખાસ કરીને આ બિઝનેસ અને રિલેટેડ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં ટ્રેનિંગની જરૂર પડે છે, બરાબર છે. એટલે આપણે જે સેકન્ડ જે સેન્ટેન્સ છે એને આપણે નકારી બી નહીં શકીએ, બરાબર છે. કેટલાક વ્યક્તિ એવા હોય કે જેની અંદર બીજી બધી ક્વોલિટી સારી હોય તો આપણે એને લીડરની ટ્રેનિંગ આપીને એને આપણે બનાવી શકીએ છીએ, બરાબર છે. પણ જે મોટે ભાગના લીડર્સ છે એ બાય બોર્ન હોય છે એ લોકો, બરાબર છે. એ લોકોની અંદર એ ક્વોલિટી આવેલી છે, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે સફળ નેતૃત્વ કરવા માટે કેવા પ્રકારના ગુણો એક નેતાની અંદર હોવા જોઈએ. તો દરેક નેતા જે છે એની અંદર મિશન હોવું જોઈએ. ખાલી કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરે છે ને એને ગ્રુપ લીડર બનાવેલા છે એના માટે નહીં, પણ પોતાના જીવનમાં પણ કંઈ હાંસલ કરે, બરાબર છે. જીવનમાં કંઈ કરે. આપણે દુનિયામાં આવ્યા તો કંઈક તો કરીને જવાનું છે આપણે, બરાબર છે. હવે તો બધા ટી શર્ટ પર એવા લોગોવાળું ટી શર્ટ પણ પહેરે છે, બરાબર. દુનિયા મેં આए हैं તો કુછ કરકે જાएंगे, એ ટાઈપનું જ છે, બરાબર છે. તો આપણે દુનિયામાં આવ્યા તો કંઈક કરીને જવાનું છે. તો એ માટે નેતા છે ને એ ખાલી પોતાના ઓર્ગેનાઇઝેશન માટે નહીં કે પોતાના ગ્રુપ માટે નહીં, પણ પોતાના જીવનમાં પણ કંઈ હાંસલ કરે, બરાબર છે, એવી એની અંદર કમિટમેન્ટ હોવી જોઈએ, એવી એની અંદર પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એવી વિલિંગનેસ હોવી જોઈએ એનામાં, બરાબર છે. એકવાર એવું વિચારી લે કે આ મારો ગોલ છે તો એને હાંસલ કરવાનો જ છે, બરાબર. પણ કેવું પોઝિટિવ વેની અંદર, પછી ખરાબ કામ કરીને આપણે એને હાંસલ કરીએ ને, બરાબર, તો એ સેટિસ્ફેક્શન નહીં થાય, બરાબર છે. આપણા માઇન્ડમાં પણ પેલું રહી જાય કે મેં આ વસ્તુ ખોટી કરી. એટલે હંમેશા એ એક્ટિવ રહેતો હોય, બરાબર છે, સક્સેસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતો હોય, બરાબર છે. એના જે જીવન ધ્યેયો છે એના અનુયાયીઓ પણ સ્વીકારતા હોય, બરાબર છે. જે એક એવો નેતા કે જે બીજા બધાને પણ એક સાચા માર્ગે દોડી જાય, પોતાના અંદર તો એ પોઝિટિવિટી રાખે જ, બરાબર છે. કેમ કે ચડતી અને પડતી તો બધાને લાઈફમાં આવવાની જ છે, એ સુખ દુઃખ તો જીવનનો નિયમ છે, બરાબર છે. પણ એની અંદરથી એ કેવી રીતે બહાર નીકળી શકે છે, બરાબર, એ એને જોવાનું છે. તો જે જીવનના ધ્યેયો છે ને એને મેળવવા માટે ઓલવેઝ એક્ટિવ રહે, બરાબર છે. એ હંમેશા એની અંદર કંઈક ને કંઈક પ્રયત્ન કરતો રહે એવો હોવો જોઈએ. એના પછી છે વિઝન, દૂરદેશીપણું. તો કેવું છે કે આજનો જમાનો કેવો છે કે આર્થિક છે, સામાજિક, રાજકીય, ટેકનોલોજી સંબંધી પર્યાવરણની અંદર છે ને સતત ફેરફારો આવ્યા કરે છે, ખાસ કરીને ટેકનોલોજીની અંદર, બરાબર. એની સીધી અસર આપણે આર્થિક અને સામાજિક પર્યાવરણ પર પડે છે, બરાબર છે. તો ત્યારે એનું વિઝન કેવું હોવું જોઈએ કે એ જે ડિફરન્સીસ આવે છે, કે એ જે અલગ અલગ ફેરફારો આવે છે, બરાબર છે, એને ઇઝીલી એ એન્ડ્યોર કરી શકે, એને ફેરફારો જે છે, બરાબર છે, એને સહન કરીને એ જે ફેરફારો છે ને તકની અંદર, ઓપોર્ચ્યુનિટીઝની અંદર એ ઊભું કરે, બરાબર. અને એની અંદર જે ટ્રીક્સ છે, બરાબર છે, એનું મૂલ્યાંકન એ કરી શકે કે આની અંદર ક્યાં ફાયદો છે ને ક્યાં ગેરફાયદો છે, એનું મૂલ્યાંકન કરતાં એને આવડવું જોઈએ. બીજું, કલ્પનાશીલ, સર્જનાત્મક શક્તિ, ઇનોવેટિવ અને ક્રિએટિવિટી એની અંદર હોવી જોઈએ, બરાબર છે. આ લીડરશિપનું એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો જ આપણે લીડરશિપ સારી રીતે કરી શકીએ, કે આપણા અંદરમાં જે લોકો કામ કરે છે એને સારી રીતે આપણે શીખવાડી શકીએ, બરાબર છે, એ લોકોને હેલ્પ કરી શકીએ. તો એક નેતા જે છે એ ઇનોવેટિવ હોવો જોઈએ, કલ્પનાશીલ હોવો જોઈએ, એની કલ્પનામાંથી વિવિધ સર્જનો કરતો હોવો જોઈએ, બરાબર છે. પછી એ જે ચોક્કસ ઉદ્દેશો છે એને અલગ અલગ એની પૂર્તિ કરવા માટે અલગ અલગ વ્યૂહરચના, એટલે એક પ્લાન નહીં પણ બીજા 4 પ્લાન સામે હોવા જોઈએ. કેમ કે પ્લાન એ ફેલ થાય તો બી કામે લગાવીએ, બી ફેલ થાય તો સી કામે લગાવીએ, એવી રીતે 4-5 પ્લાન એના રેડી હોવા જોઈએ, બરાબર છે, એ રીતનું હોવું જોઈએ. એના પછી છે પહેલ વૃત્તિ.
એ હંમેશા ઇનિશિયેટિવ બધી વસ્તુ લેતો હોવો જોઈએ કે ચાલો ભાઈ કામ આપ્યું તો એ કેવું છે કે હા ચાલો અમે લોકો કરીશું, બરાબર છે, અમારી ટીમ કરશે, હું કરીશ, એ ટાઈપની જે વૃત્તિ છે, બરાબર છે, એ નેતાનો એક ખાસ ગુણ છે. તો જે સફળ નેતા છે એ અન્ય વ્યક્તિ કરતાં કેવો છે, અલગ હોય છે. નવી નવી પ્રવૃત્તિ કરવી બહુ ગમતી હોય છે, બરાબર ને. જ્યાં જે ઓર્ગેનાઇઝેશનની અંદર કે ઇન્સ્ટિટ્યૂટની અંદર આવું એટમોસ્ફિયર રહેલું હોય કે બધાને આવી રીતે ઓપોર્ચ્યુનિટી આપતા હોય એ લોકો, બરાબર છે, ત્યારે આપણે આ જે આપણી નેતાગીરીના જે ગુણો છે એનો વિકાસ આપણે બહુ સારી રીતે કરી શકીએ છીએ, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, બરાબર છે, એની અંદર ભલે પછી ભૂતકાળનો અનુભવ હોય કે નહીં હોય, પણ એને કરવું છે, બરાબર, એ ટાઈપની ભાવના. કે પછી એની અંદર એને એક્સપિરિયન્સ હોય, પ્રોજેક્ટ જે છે હાથ ધરેલો છે, બરાબર છે, એમાં એને એક્સપિરિયન્સ હોય કે નહીં હોય, પણ મારે આ પ્રોજેક્ટ કરવો છે, બરાબર છે. તો આ રીતે જે વસ્તુ જે છે, બરાબર છે, ઇનિશિયેટિવલી બધું વસ્તુ લે છે એને આપણે કહીશું પહેલ વૃત્તિ, બરાબર છે, એવો હોવો જોઈએ. સિદ્ધિ માટેની અભિપ્સા, નીડ ફોર અચીવમેન્ટ, મારે આ અચીવ કરવું છે, બરાબર, મારે સારા વ્યક્તિ બનવું છે, મારી પણ પોસ્ટ આ હોય, મારી પણ સેલેરી આટલી હોય, બરાબર છે, મારા ગ્રુપની અંદર જે મારા હેલ્પર્સ છે, બરાબર છે, મારા જે જુનિયર્સ છે, બરાબર છે, એ લોકો સાથે હું આવી રીતે કામ કરું. તો એના માટે હંમેશા પ્રયત્ન કરે છે, પ્રગતિશીલ રહેવામાં એ માને છે, નવી નવી વસ્તુઓ શીખવામાં એ માને છે, બરાબર છે. એની ઈચ્છા હંમેશા કેવી હોય છે કે હું આ શીખી લઉં, મને પેલું આવડવું જોઈએ, મને આની અંદર આ ખબર હોવી જોઈએ, હંમેશા છે ને નોલેજ મેળવવાની ટ્રાય કરતો હોય, બરાબર છે. એટલે કંઈક કરી બતાવવું ને જે ઉત્કંઠા છે એનામાં એ હંમેશા એ રહી છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન એનામાં હંમેશા રહેલું હોય છે કે કંઈ પણ કામ કરે ને એને સેટિસ્ફેક્શન નહીં થાય, એને કંઈ નવું નવું કરવું હોય, બરાબર. તો આ રીતે એ બધા નવા નવા પ્રયત્નો કરીને એનું જે માનસિક સંતોષ છે, બરાબર છે, એને એ સેટિસ્ફાઈ કરવાની ટ્રાય કરે છે. ઓકે, એટલે હંમેશા કંઈ નવું નવું કરવું હોય છે એને. એના પછી છે વિશ્લેષણાત્મક શક્તિ, એનાલિટિકલ એબિલિટી. કોઈ પણ પરિસ્થિતિ છે, બરાબર છે, એને એ મેચ્યોરલી, એટલે કે અહીંયા કેવું છે કે એ ઇમોશન એના પર હાવી નહીં થવા જોઈએ, એ લાગણીશીલ તો બિલકુલ હોવો નહીં જોઈએ. એ પ્રેક્ટિકલી વિચારી શકે, કોઈ પણ ઘટનાને લોજિકલી વિચારી શકે, બરાબર છે, એ રીતનો હોવો જોઈએ. એ ઇમોશનલ થઈને પછી એ ત્યાં પડી ભાંગે તો એ નહીં ચાલે, એને નેતા સારા નેતા નહીં કહેવાય, બરાબર છે. ને ઇમોશનલ થઈને ઓહો મુસીબત આવી ગઈ, હવે શું કરવાના, બરાબર છે, એ ટાઈપની ભાવના નહીં. પણ ચાલો મુસીબત આવી છે, કેવી રીતે આવી એનું એના રીઝન શોધીએ, એનું સોલ્યુશન શોધીએ, ક્યાંથી સોલ્યુશન મળશે એવું તરત વિચારવા માંડે, બરાબર છે, એવા નેતા હોવા જોઈએ. તો જે લાંબા ગાળાની જે વ્યૂહરચના છે ને, બરાબર છે, એ પ્રકારની વ્યૂહરચના એ ઘડતો હોય કે પછી સતત પ્રયત્નશીલ રહેતો હોય, બરાબર છે, એનામાં તાર્કિક સમજ હોય, પ્રેક્ટિકલી નોલેજ એ ધરાવતો હોય, બરાબર છે, એની અંદર તાર્કિક અને બુદ્ધિગમ્ય એટલે ઇન્ટેલેક્ચ્યુઅલેશન જે છે, બરાબર, ઇન્ટેલેક્ચ્યુઅલ જે વસ્તુ છે એનામાં હોવું જોઈએ. એના પછી છે ધૈર્ય, પ્રિઝર્વન્સ. આ જે ધૈર્ય વસ્તુ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે પણ કામ કરીએ છીએ કોઈ પણ ત્યારે જે ધૈર્ય રાખવું, એટલે કે કોઈ કામ નહીં થતું હોય, શાંતિથી થતું હોય, બરાબર, એ અહીંયા રાખવું બહુ જરૂરી છે. કોઈ કામ આપણે કાલે ચાલુ કર્યું ને અઠવાડિયામાં પતી જાય એવું તો બનવાનું નથી, બરાબર છે. તો કોઈ પણ સફળ પ્રવૃત્તિ માટે, એની સફળતા માટે આપણે કેવું છે કે જે કોઈ કામ ચલાવ નિષ્ફળતા આવી જાય ને નિરાશ થઈને બેસી જાય એવું હોવું જોઈએ નહીં, બરાબર છે. તમારી અંદર પ્રતિકૂળતા આવી જાય એવું હોવું જોઈએ નહીં. એટલે જ્યારે તમે કોઈ પ્રવૃત્તિ લઈને બેઠા, કોઈ પ્રોજેક્ટ લઈને બેઠા ને એ નિષ્ફળ જાય છે, બરાબર છે, અને તમે ડરીને ગભરાઈ જાઓ છો એવું બધું નહીં. એને ફરીથી એ કામને સ્ટાર્ટ કરો, બરાબર છે. એ પોતાના તમારા જે ગોલ છે એને વળગી રહો, તમારો જે કોન્સેપ્ટ છે, તમારો જે પ્રોજેક્ટ છે, બરાબર છે, એની અંદર એને સક્સેસફુલ બનાવવા સતત પ્રયત્નશીલ રહો. એના પછી છે આશાવાદી વલણ, ઓપ્ટિમિઝમ. જે સફળ નેતા છે, બરાબર છે, એને હંમેશા પોતાના જે એક્સપિરિયન્સ છે, નેતા એમને તો બની જાય. તમે માની લો કે ફ્રેશર્સ છે ને તમને નેતા બનાવી દીધા, એવું તો કોઈ દિવસ બને નહીં,
બરાબર છે. 5, 6, 10 વર્ષના એક્સપિરિયન્સ પછી તમને નેતાગીરી આપવામાં આવે, બરાબર છે, કે ત્યારે નેતાગીરી કરવા મળે. તમે જેટલા બી નેતા છે ને બધાને જોજો, બધા એજેડ હોય. ઓકે, તો એ પોતાના જે પાસ્ટ એક્સપિરિયન્સીસ છે, સારા ખરાબ, બરાબર છે, કે પછી એની અંદર તમારે કેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે કેવી રીતે અનુકૂલન સાંધ્યું, બરાબર છે, એ બધી વસ્તુને અહીંયા એક્સપિરિયન્સ જે છે એને એ કામે લગાવી શકે, બરાબર છે. એવો એ હોવો જોઈએ કે એની અંદરથી એ કંઈ શીખેલો હોવો જોઈએ. તો મારે આ પ્રોબ્લેમ આવે તો મારે શું કરવું જોઈએ, બરાબર છે. તો જે સંઘર્ષ કરવાની જે એનું વલણ છે એ એનામાં હોવું જોઈએ, બરાબર. કેમ કે જીવન છે ને એક પ્રકારનું સંઘર્ષ જ છે. ગમે ત્યાં જાઓ આપણે સંઘર્ષ તો કરવાનો જ છે. અને જે લોકો સંઘર્ષ કરે છે એને એની અંદર એ ટકી રહે છે, બરાબર છે, એ લોકો હંમેશા સફળ થાય છે. એના પછી છે અનુકૂળ સ્વવિભાવના, પોઝિટિવ સેલ્ફ કોન્સેપ્ટ. તો આપણી અંદર જે પણ શક્તિ રહેલી છે, બરાબર છે, એ શક્તિની આપણે ક્યાં સુધી યુઝ કરી શકીએ છીએ અને ક્યાં સુધી આપણી લિમિટેશન છે એ આપણને બધાને ખબર જ છે, બરાબર છે. આપણે હંમેશા શ્રેષ્ઠ છે એવું તો આપણે કહી નહીં શકીએ, પણ આપણે જે વસ્તુની અંદર શ્રેષ્ઠ છે એને આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. બધા પાસે બધી સ્કિલ હોતી નથી, પણ આપણે જેની અંદર આપણે બહુ સારી સ્કિલ છે એમાં આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ, બરાબર છે. જેની અંદર નથી એની અંદર આપણે શીખવાનું છે. ઓકે, તો આ પ્રકારની આપણે ભાવના રાખવાની છે. ક્રિએટિવિટી જે છે આપણી, બરાબર છે, આપણી અંદરની જે ઇનોવેટિવનેસ છે એને હંમેશા સેટિસ્ફાઈ કરવાની છે. કોઈ પ્રવૃત્તિ શીખીને, બરાબર છે, એની અંદર નવી નવી જાણકારીઓ લઈને, નોલેજ લઈને આપણે હંમેશા એ વસ્તુની અંદર પોઝિટિવિટી લાવવાની છે. બીજું છે સંચાલન કાર્ય, મેનેજરિયલ સ્કિલ. એક લીડર જે છે એ લીડરને મેનેજમેન્ટ કરતાં આવડવું જોઈએ. તો એની અંદર સૌથી પહેલાં છે પ્લાનિંગ કરવું, બરાબર છે. તો તમે કોઈ પણ યોજના છે યોજનાનું પ્લાનિંગ કરો, બરાબર છે. એમાં જે સાધનો છે એ સાધનોને એકઠા કરો, એટલે એને ઓર્ગેનાઇઝિંગ કરો, બરાબર છે. એ તંત્રને કેવી રીતે ગોઠવવાનું છે એ બધું નક્કી કરો, સાધનો એકઠા કરી લો, બરાબર છે. પછી લીડિંગ કરવાનું છે, એટલે કે આની અંદર કેવી રીતે તમારે નેતાગીરી પૂરી પાડવાની છે તમને બધાને બહુ સારી રીતે ખબર હોય જ છે, બરાબર છે. આ કામ કરવાનું છે તો એને કેવી રીતે કરવાનું છે, તમે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ કરેલું છે, હવે તમારે લીડિંગ કરવાનું છે, તમારે બધાને કામ સોંપવાનું છે, બધાને ગાઈડ કરવાનું છે, હેલ્પ કરવાનું છે, અને તમારે પોતે પણ કામ કરવાનું છે, બરાબર છે. પછી જે બીજા બધા તમારી સાથે કામ કરે છે એ લોકોને મોટિવેટ કરવાનું છે, બરાબર છે. અને જે સમગ્ર પ્રવૃત્તિ ચાલે છે એને કંટ્રોલિંગ કરવાનું છે. આ મેનેજમેન્ટ કરવાનું આ જે 5 સ્ટેપ છે હું તમને ડિટેલમાં એક દિવસ આખું સમજાવવા, તમારા સિલેબસમાં નથી પણ હું તમને સમજાવીશ, બરાબર. બહુ કામ લાગે એવું છે. એના પછી છે ગતિશીલતા, ડાયનેમિઝમ. તમારા કામની અંદર, તમારા વલણની અંદર તમારા જે વિચારો છે, ખાસ કરીને તમારા વિચારો, બરાબર, એની અંદર ગતિશીલતા લાવવી બહુ જરૂરી છે. મોડર્નિઝમ લાવવું બહુ જ જરૂરી છે. તમે એવું વિચારો કે ના મને તો આ પ્રકારનું નોલેજ છે તો આ રીતે જ કામ કરીશ, એ બધી વસ્તુ નહીં ચાલે. સમયની સાથે આપણે પણ બદલાવવું પડે, આપણા વિચારોને પણ બદલવા પડે, કેમ કે યુઝ બદલાય છે, ટેકનોલોજી બદલાય છે. ઓકે, તો જે નેતા છે ને એ નેતા પરિવર્તન પૈગંબર એટલે કે એજન્ટ ઓફ ચેન્જ હોવો જોઈએ, બરાબર છે. તો જ આપણે પોતાની જાતને પણ અહીંયા મોટિવેટ કરવાના છે અને બીજાને પણ મોટિવેટ કરવાના છે. એટલે આની અંદર કેવું છે કે જે ચેન્જ છે ને એ લાવવો બહુ જરૂરી છે આપણા વિચારોની અંદર ખાસ, કે ટેકનોલોજીની અંદર તો ચેન્જ થવાનો છે. જે યંગ જનરેશન છે એ તો એને હોશે માની જ લેવાની છે, બરાબર, પણ આપણી અંદર પણ એ ચેન્જ લાવવો બહુ જરૂરી છે. એના પછી છે નિર્ણય સ્વાતંત્ર્ય. તો જે નેતા છે એ કેવો હોવો જોઈએ, એક ફ્રીડમવાળો હોવો જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. ઇન્ડિપેન્ડન્ટલી બધા નિર્ણયો લઈ શકે એવો હોવો જોઈએ, કે બીજા પર એ ડિપેન્ડન્ટ નહીં હોવો જોઈએ, બરાબર છે. એ જોઈએ તો બીજા બધાની સલાહ સૂચના અહીંયા લઈ શકે છે, બરાબર છે, પણ જે છેલ્લો નિર્ણય લેવાનો છે એ ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકે એવો હોવો જોઈએ. એના પછી છે વ્યાપક વિચારસરણી, બ્રોડર પર્સપેક્ટિવ્સ. કોઈ પણ વસ્તુને જોવાના પર્સપેક્ટિવ પોઝિટિવ હોવા જોઈએ, એ વસ્તુ હંમેશા યાદ રાખજો. જે સફળ નેતા છે, બરાબર છે, એ પોતાની સંકુચિતતાનો ત્યાગ કરીને વ્યાપકતા પર મૂકે, એટલે કે બ્રોડ માઇન્ડેડ એ રહે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય તો એને આપણે એવું નહીં વિચાર લેવું જોઈએ કે જો આ વ્યક્તિ આવું ભૂલ કરે છે એટલે આવી છે, બરાબર છે, એ ટાઈપનું વલણ નહીં. ના, એ વ્યક્તિ બી કંઈ કરી શકે છે, કદાચ એની અત્યારે ભૂલ થઈ હોય, બરાબર છે,
જે સમસ્યા છે એનો હલ વ્યવહારિક રીતે એ સુલઝાવી શકે એ ટાઈપનો હોવો જોઈએ, બરાબર છે. પછી માનસિક તણાવનો સામનો કરનાર એટલે કે સ્ટ્રેસ ટેકર. હવે કોઈ પણ પરિસ્થિતિ છે એમાં બહુ બધું કામ હોય, કોઈ બી પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે, બરાબર છે. મેં તમને કીધું કે જીવન એ સંઘર્ષથી ભરેલું છે, આપણે કરવો જ પડે ને એ જ વ્યક્તિ સફળ થાય. તો જે માનસિક તણાવ છે, બરાબર છે, જે સ્ટ્રેસ છે, જે ડિપ્રેશન છે, એનો સામનો એને કરતાં આવડવો જોઈએ. કેમ કે આપણે બહુ બધા કલાકો સુધી કામ કરીએ છીએ તો એની અંદર બહુ બધી સમસ્યા પણ ઊભી થાય છે જીવનની અંદર. તો એ બધી વસ્તુમાંથી આપણે બહાર કેવી રીતે આવવું એ જાણવું આપણે બહુ જરૂરી છે. એના પછી છે સાધન સર્જક, રિસોર્સફુલનેસ. એ કોઈ પણ વિચલિત પરિસ્થિતિની અંદર કે મર્યાદિત પરિસ્થિતિની અંદર એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, એને સર્જનાત્મક કે નવીનતમ રીતે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને એ સમસ્યાનો હલ કેવી રીતે કરવો એ ના આવડવું જોઈએ, બરાબર. કે જ્યારે સાધનો મર્યાદિત હોય, બરાબર છે, કે વિચલિત પરિસ્થિતિ ઊભી થતી હોય તો એમાં જેટલા બી સાધનો છે એ સાધનોનો ઉપયોગ એ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે કરી શકીએ એને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો આ રીતે લીડરશિપની અંદર આ પ્રકારના જે 15 પ્રકારના ગુણ છે એ હોવા જોઈએ. એ સિવાય બીજા બહુ બધા છે, બરાબર, એ જીવનમાં એક્સપિરિયન્સ લઈને આપણે શીખીએ છીએ. પણ આની સાથે આપણે આ જે ફિઝિકલ અને મેન્ટલ એબિલિટી જે છે આપણી એ હોવી આપણામાં બહુ જરૂરી છે.